મેટ્રોની કામગીરીને લઈ વેપારીઓ હેરાન પરેશાન થયા છે, ત્યારે રાજમાર્ગના વેપારીઓની જાણે ધીરજ ખૂટી ગઈ હોય તેમ વેપારીઓએ મેટ્રોની કામગીરીને લઈ વિરોધ કર્યો હતો। સુરતમાં મેટ્રોની મોકાણને કારણે રાજમાર્ગના વેપારીઓની ધીરજ ખૂટી ગઈ છે, જેને લઈને વેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। મેટ્રો દ્વારા 19 મહિનાથી દુકાનોની આગળ બેરિકેડ મારી દેતા વેપાર ધંધા બંધ થયા છે, તેમજ વળતર પણ નહીં ચૂકવાતા વેપારીઓની હાલત કફોડી બની છે। મેટ્રોની કામગીરી છેલ્લા ઘણા મહિનાથી ચાલી રહી છે। સેન્ટ્રલ ઝોનમાં રાજમાર્ગ પર મરકતી હોસ્પિટલથી પોસ્ટ ઓફિસ સુધીનો માર્ગ બંધ કરાયા બાદ વિસ્તારના વેપારીઓમાં રોષ છે। મેટ્રો કામગીરીને લઈ કમ્પાઉન્ડ વોલ અને વળતરના પ્રશ્નો બાબતે હજુ સુધી કોઈ નિરાકરણ ન આવતા માર્ગ પર વર્ષોથી વેપાર ધંધા સાથે જોડાયેલા વેપારીઓ વિરોધ નોંધાવ્યો હતો। મારું નામ જય ઠક્કર છે। આપણો ટાવર રોડ રાજમાર્ગ છે અને અહીંયા બધા વેપારીઓ ભેગા થયા છે, કારણ કે આજે મેટ્રોનું કામકાજ જે ચાલી રહ્યું છે એના લીધે બધા વેપારીને ઘણા મહિનાઓથી તકલીફ પડી રહી છે। રોડ બંધ થઈ ગયો છે, એના કારણે ધંધા પાણી બધા પર અસર પડે છે। જે સ્ટાફ હોય છે એ લોકોની રોજગારીઓ પણ જવાના એના ઉપર હોય છે। ઘણા લોકોએ તો જે અહીંયા ભાડે દુકાન લીધી એ લોકોએ બંધ કરીને બીજે બધે વહીવટ કરવાનો ચાલુ કર્યો છે ને પોતાની દુકાનો બી બંધ કરી દેવી પડે એવી પરિસ્થિતિ છે। જ્યારે કામ ચાલુ હતું ત્યારે હું એસ્ટિમેટ હતો એવું કહેવામાં આવેલું કે 9-10 મહિના 11 મહિનામાં કામ પૂર્ણ થશે ને અમને જે કોર્ટ કેસ ને બધું દાખલ કરેલું હતું તે તમને પાછું ખેંચવાનું કહ્યું હતું। એની સામે અમને થોડું ઘણું વળતર આપેલું, પણ એ વળતરથી કોઈ દિવસ કોઈની આખી દુકાનો ચાલતી નથી। કેટલા મહિનાનું તમને એગ્રીમેન્ટ આપેલું ને અત્યારે કેટલા મહિના થયા? હમણાં 19 મહિના સુધીનું બધું થયું છે। હવે આગળ એ લોકો કોઈ બરાબર જવાબ આપતા નથી એવી વાત છે। તમારી શું માંગ છે? અમારી માંગ એક જ છે કે આ રોડ સંપૂર્ણ રીતે ખોલી દો, કારણ કે હવે દિવાળી આવશે, બધા તહેવારો ચાલુ થશે, આખો આ જે રોડ છે એ તહેવારો માટે પણ જાણીતો છે। બધા જ નાના મોટા કોઈ હરેક સમાજના તહેવારોની ખરીદીથી લઈને બધું આ રોડનું એક આપણું હાર્ટ કહીએ સુરતનું તે છે।